टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે ફિલ્મોમાં નવજાત બાળકો અથવા 5 થી 6 મહિનાના બાળકોના અપહરણની ઘટનાઓ જોઈ હશે. ખાસ કરીને જૂની હિન્દી ફિલ્મોમાં બાળક ચોરવાની અને વેચી દેવાની ઘટનાઓ આપણે જોતા આવ્યા છીએ, પરંતુ રિયલમાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે. ઘણીવાર તમને વોટ્સએપમાં ફોટો સાથે બાળકની વિગતો લોકોનો મેસેજ આવતા હોય છે અને કહેતા હોય છે કે આ બાળક તમને ક્યાંય જોવા મળે તો સંપર્ક કરજો. પણ શું તમને ખબર છે કે આ ગુમ થયેલા બાળકો જાય છે ક્યાં? તેમને કોણ લઈ જાય છે? આવા માસૂમ બાળકોનું અપહરણ થઈ જતું હોય છે, ત્યારબાદ તેમને બીજા રાજ્યોમાં વેચી દેવાતા હોય છે. આવી જ એક ઘટનાને અંજામ અપાયો અમદાવાદના ધોળકામાં. 30 જુલાઈનો એ દિવસ હતો. મૂળ રાજસ્થાની પરંતુ અમદાવાદના ધોળકામાં ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતા એક પરિવારની 7 માસની બાળકી ગુમ થઈ જાય છે. પરિવારજનો તેની શોધખોળ કરે છે, પરંતુ બાળકી ક્યાંય મળી નથી આવતી. માસૂમ બાળકી હોવાથી તે પોતે ચાલીને ક્યાંય જઈ શકવાની ન હતી. તેવામાં પરિવારને લાગ્યું કે તેમના બાળકને કોઈ ચોરી ગયું છે. આ પરિવાર સાવ સામાન્ય હતો. તેમના રહેઠાણનું પણ કોઈ ઠેકાણું નથી હોતું, પરંતુ 15 દિવસથી તેઓ ધોળકાના કલીકુંડ વિસ્તારમાં રહેતા હતા. ત્યાં રાત્રિના સમય દરમિયાન કોઈ તેમનું બાળક ચોરી ગયું હોવાની શક્યતા સાથે પરિવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં FIR નોંધાવી. પોલીસ પરિવારને વિશ્વાસ અપાવે છે કે તમે ચિંતા કરશો નહીં, તમારી બાળકીને અમે સલામત તમારા સુધી પહોંચાડીશું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી. જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ મહિલા PSI સુખી માળીએ બાળકીને બચાવવાનું અભિયાન શરૂ કર્યું. સૌથી કોમ્પ્લિકેટેડ આ ઓપરેશનમાં આખી ગ્રામ્ય પોલીસ કામે લાગી. સૌથી પહેલાં CCTV ફૂટેજથી આરોપીને ટ્રેક કરવાનું શરૂ કર્યું, જેનાથી એ ખ્યાલ આવ્યો કે આરોપીઓ બાળકીને રેલવે સ્ટેશન પર લઈ ગયા છે. ત્યારબાદ એક બાદ એક કડી પોલીસ જોડતી ગઈ. પોલીસને માહિતી મળી કે બાળકને લઈ જનારી ગેંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં છે, જેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ઔરંગાબાદની સ્થાનિક પોલીસની મદદ માંગી અને બીજી તરફ મહિલા PSI સુખી માળીની આગેવાનીમાં એક ટીમ અમદાવાદથી મહારાષ્ટ્ર જવા રવાના થઈ. જ્યારે ગુજરાત પોલીસની ટીમ ઔરંગાબાદ પહોંચીને સ્થાનિક પોલીસ સાથે મળીને આ ઓપરેશનને પાર પાડવામાં કામે લાગી જાય છે. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપીઓ 7 માસની માસૂમ બાળકીને લઈને સુપરફાસ્ટ એક્સપ્રેસમાં બેસીને હૈદરાબાદ તરફ જઈ રહ્યા છે. જેથી વચ્ચે જ એક સ્ટેશન પરથી અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ઔરંગાબાદની પોલીસ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પ્રવેશ કરે છે. ટ્રેન ઉપડે છે અને ટ્રેનની અંદર જ પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી જાય છે. આ દરમિયાન ટ્રેનમાં સવાર આરોપીઓની નજર પોલીસ પર પડતા જ તેમના હાવભાવ બદલાઈ જાય છે. આરોપીઓને લાગે છે કે પોલીસ હવે તેમને પકડી લેશે અને એટલે જ તેઓ ટ્રેનમાંથી કૂદીને ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે પોતાના ઈરાદામાં સફળ થાય તે પહેલાં જ પોલીસ તેમને ઝડપી પાડે છે અને માસૂમ બાળકીને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવે છે. પોલીસે જે 4 આરોપીઓની ધરપકડ કરી છે તેમાંથી 3 આરોપી ગુજરાતના છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. પોલીસે કડકાઈથી તેમની પૂછપરછ કરતા જે હકીકત સામે આવી તે ખૂબ જ ચોંકાવનારી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે બાળ તસ્કરી કરતી આ ગેંગ અત્યાર સુધીમાં કુલ 5 બાળકોની તસ્કરી અને વેચાણ કરી ચૂકી છે. બાળ તસ્કરીની આ ગેંગમાં નાસિકનો એક એજન્ટ પણ સંડોવાયેલો હતો, તેને પણ જેલમાં ધકેલી દેવાયો છે. બાળ તસ્કરી ગેંગના આ આરોપીઓ માસૂમ બાળકીને પણ હૈદરાબાદમાં 1.5 લાખમાં વેચવાના હતા અને ત્યાંથી આગળ જઈ બીજી ગેંગ દ્વારા આ બાળકીનો દક્ષિણ ભારતમાં 4.5 લાખમાં સોદો થવાનો હતો. પરંતુ બાળ તસ્કરી કરતી ગેંગ પોતાના બદ ઇરાદામાં સફળ થાય તે પહેલાં જ પોલીસે તેમને જેલના સળિયા પાછળ ધકેલા. જ્યારે પોલીસે બાળકીને તેની માતાના હાથમાં સોંપી ત્યારે માતાના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે અને તેનાથી પણ વધુ
બાજુમાં ઊભા રહેલા પોલીસ કર્મીઓના ચહેરા પર જે કામ કરવાનો આત્મસંતોષ જોઈ શકાય છે તે સૌ કોઈને નસીબ નથી થતું. આ પ્રકરણમાં પોલીસે કોઈ પણ પ્રકારનો નાગરિક ભેદભાવ રાખ્યા વિના એક સેવાના ભાવથી કામ કર્યું. 2 દિવસ સુધી તેમણે ખૂબ જ ડેડિકેશનથી બાળકીને બચાવવા પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા અને તેનું પરિણામ પણ મળ્યું. જો કે આખા કેસમાં 2 મહિલાઓ હતી. એક હતી મહિલા પીએસઆઈ સુખી અને બીજા હતા મહિલા બાળ તસ્કરી ગેંગના સભ્ય. જેમાં મહિલા પોલીસે સારું કામ કર્યું છે એટલે તેને સલામી આપવાનું આપણને મન થાય, જ્યારે માસૂમ બાળકીને વેચવા નીકળેલી મહિલાને કાયદાનો કડકમાં કડક પાઠ ભણાવવાનું મન થાય અને તેના પર ધિક્કારનો ભાવ જન્મે તે પણ સ્વાભાવિક છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.